આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. 96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. આજના કાર્યક્રમમાં આપ પ્રસિદ્ધ ગાયક કલાકાર લાલિત્ય મુનશાની મૌલિન મુનશે લીધેલી મુલાકાત સાંભળશો. આજના અતિથિ કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશીને નમસ્કાર. મિત્રો, આજે વાત સંગીતની કરવી છે. સંગીત એવું છે કે શાત આપે. તમે ગમે એટલા ઉદાસ હો તો પણ સંગીત તમને મૂડમાં લાવી દે. હવે તો આજકાલ મ્યુઝિક થેરાપી એનું પણ ચલણ વધ્યું છે, એક થેરાપી તરીકે. અને આ સંગીતના ક્ષેત્રે જે કલાકારો છે એણે આખા દેશ વિદેશમાં આપનું નામ રોશન કર્યું છે. આ વાત આજે એટલા માટે કરું છું કે મારી સાથે આકાશવાણીના સ્ટુડિયોમાં ખૂબ જ પ્રસિદ્ધ ગાયક કલાકાર જેણે દેશ વિદેશમાં ગુજરાતને ખ્યાતિ અપાઈ છે, ગુજરાતનું નામ રોશન કર્યું છે, તે લાલિત્ય મુનશા છે. લાલિત્ય મેમ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આકાશવાણી સ્ટુડિયોઝમાં. થેન્ક યુ સો મચ મૌલિનભાઈ, અને બધા જ શ્રોતાગણોને ખૂબ ખૂબ વાલ અને નમસ્કાર. લાલિત્યબેન, તમને ખૂબ અલગ અલગ રેડિયો ઉપર સાંભળ્યા છે, ટીવી ઉપર જોયા છે, આલ્બમો સાંભળ્યા છે, અને ઘણા વખત એવી ઈચ્છા હતી કે આપનો ઇન્ટરવ્યૂ આકાશવાણી પર કરીએ, કારણ કે શ્રોતા મિત્રો તમને સાંભળતા તો હોય પણ તમારી જે સંગીતની સફર હોય એ એમને જાણવી રસપ્રદ થશે. એટલે આજે આપણે એના વિશે વાત કરીશું. આમ તો મૂળ તમે અમદાવાદના, બરાબર? ઓફકોર્સ, વેરી મચ. અને આ સંગીતમાં જે તમને રસ પડ્યો તો એ કઈ ઉંમરથી રસ પડ્યો, સ્કૂલમાં કે કોલેજમાં? ના, સ્કૂલ કોલેજની પણ પહેલા અમારે ત્યાં દર અમાસ પૂનમે સત્સંગ થતા હતા. આનંદની માના અમે લોકો ડિવોટીસ છીએ, અને એટલે મેઇનલી સત્સંગ. અમારે ત્યાં સ્પિરિચ્યુઅલ એટમોસ્ફિયર હતું. મારા પપ્પા, મમ્મી, દાદી બધાને એમ ગાવાનો સાંભળવાનો શોખ, અને એમાં મને વચ્ચે મૂકી દેતા હતા. હું બહુ જ નાની હતી ત્યારે, ને એ વખતથી એ લોકોને લાગ્યું કે આને ખૂબ રુચિ છે, અને પછી મને પ્રોપર ક્લાસિકલ ટ્રેનિંગમાં મૂકી હતી. એટલે એ રુચિ મને પહેલેથી હતી ને એ લોકોને ખ્યાલ આવી ગયો હતો. બરાબર. એટલે તમે સમજણા થયા ત્યારથી સંગીત સાથે છો એવું કહી શકાય, બરાબર ને? નાની ઉંમરમાં. અચ્છા લાલિત્યબેન, તમે સંગીતની તાલીમ કોની પાસેથી લીધી? સૌ પ્રથમ વિલાસભાઈ ખાંડેકર પાસેથી તાલીમ લીધી વર્ષો સુધી. પછી સપ્તકમાં શૌકત હુસેન ખાન પાસેથી લીધી. એમની અંડરમાં મેં અલંકાર કર્યું. અને પછી હું મુંબઈ ગઈ હતી. ત્યાં વોઇસ કલ્ચરની ટ્રેનિંગ કલ્યાણજી આનંદજી પાસે લીધી, અને શ્રી અનુપ જલોટાજી પાસે પણ હું શીખી. તમારું સૌથી પહેલું આલ્બમ જે તમને એકદમ રોમાંચક, મારું પહેલું આલ્બમ આવી રહ્યું છે, તો એ કયું? એ મારું સૌથી ઇનિશિયલ, મારા જે બે આલ્બમ હતા, એક તો સખી મેં દીવાની, જે કૃષ્ણ પર હતું આખું આલ્બમ, અને બીજું પણ એક હતું મેવાડ કી મીરા, જે મેં બહુ વર્ષો પહેલા ગાયું હતું, પણ એ રિલીઝ બહુ વર્ષો પછી થયું. પણ ઇનિશિયલ સ્ટેજમાં અમારા બે આલ્બમ હતા. અચ્છા, તમે સૂફી પણ ગાયું છે, ભજન પણ ગાયા છે, રોમેન્ટિક પણ ગાયું છે, હાલરડા ગાયા છે, ગરબા ગાયા છે, ગુજરાતી ગીતો ગાયા છે, ભજન ગાયા છે. આટલી બધી રેન્જ કઈ રીતે તમે રાખી છે? આઈ લાઈક ટુ બી વર્સેટાઇલ, અને દરેક આપણા જે રસ છે, દરેક ભાવ છે, એમાં મને પહેલેથી ખૂબ ઇન્ટરેસ્ટ છે. જેમ મેં કહ્યું, નાનપણથી ભજનોમાં તો ઇન્ટરેસ્ટ હતો જ, અને પછી મેં ખૂબ ગીતો એટલે રોમેન્ટિક સોંગ્સ પણ ઘણા મારા આલ્બમ્સ છે, ફ્યુઝનના ટ્રેક્સ છે, ગરબાના તો મેં ઘણા બધા આલ્બમ્સ કરેલા વર્ષો પહેલા, અને પછી તો હવે તો બધા પુષ્કળ કરી રહ્યા છે, પણ એ વખતે એ હાલો કરીને મેં આલ્બમ કરેલું. એ મને પણ પ્રિય છે અને મારા ઘરે વાગતું હોય છે આલ્બમ. એ પણ બહુ મહેનતથી કર્યું હતું. 1-2 તાળીનું, પછી 3 તાળી, રાસનું અલગ, અને એમાં ઘણા બધા કલાકારોને સાથે લઈને અમે એ આલ્બમ કર્યું હતું. પછી ઢોલીડાના ઢોલ કર્યું હતું, અને હમણાં મેં આ નવરાત્રી આવી રહી છે એટલે માતાજી માટેના દાખલાને એક મેડલી લઈને હું આવી છું. એટલે આવી રીતે ફ્રોમ ફોક ટુ ગુજરાતી ટુ હિન્દી, રોમેન્ટિક, બાળગીતો, ગઝલ, ભજન, આ બધું જ મને ગાવું ગમે છે.
એક બહુ સારી વાત છે, કારણ કે ઘણી વાર શું છે કે અમુક આર્ટિસ્ટ અમુક ચોક્કસ જ ગાતા હોય, કે ફોક હોય ફક્ત ફોક જ ગાય, ભજન વાળા હોય ફક્ત ભજન જ ગાય. પણ તમારા કિસ્સામાં આ તદ્દન અલગ છે કે તમે ભજન પણ ગાઓ અને રોમેન્ટિક પણ ગાઈ શકો છો. તો એ કઈ રીતે કેળવ્યું? ના, એવું કઈ મેં કઈ એના માટેની કોઈ સ્પેશિયલ મહેનત કરી હોય એવું નથી. બધું આપોઆપ થયું છે, સ્પોન્ટેનિયસ. જે મન થયું એ અલગ અલગ કોન્સેપ્ટ મેં બનાવ્યા અને એ રીતે મેં સંગીતને બહાર રિલીઝ કર્યું. પણ મને લાગે છે કે એમાં તમારી આ જે ક્લાસિકલ મ્યુઝિકની તાલીમ છે એ વધારે મદદરૂપ બનતી હશે. હા, એ તો કોઈ પણ સંગીત આપણે ગાઈએ ત્યારે શાસ્ત્રીય સંગીતનો જો બેઝ ના હોય તો એ આગળ એટલું લોકપ્રિય ના થઈ શકે, અને એનો બેઝ વગર તો કશું જ આગળ ના વધી શકે. એટલે ડેફિનેટલી એ તો બેઝ રાખીને જ આપણે આગળ વધીએ છીએ. લલિતાબેન, તમે ખૂબ સુંદર હાલરડા પણ ગાયા છે અને બાળ ગીતો પણ ગાયા છે. એક બાળ ગીત પણ તમારા અવાજમાં સાંભળેલું, પંડિત ચાલ્યા જાય છે, બરાબર છે? તો એ વિચાર કેવી રીતે આવ્યો કે આ પંડિત ચાલ્યા જાય છે? પછી મારે લોરી અને હાલરડા બંને 10 લોરી છે, 10 હાલરડા છે. એક ચોકલેટનો બંગલો. ચોકલેટનો બંગલો, યસ યસ. આજના જે બાળકો છે, ખાસ કરીને ગુજરાતી બાળકો જે ગુજરાતી ભૂલી ગયા છે, તો એ આ બધા ગીતો સાંભળે તો એમને ખૂબ રોમાંચ થાય છે. હા, એટલે જ મેં ખાસ એવું કરું છું કે એક બાજુ ઇંગ્લિશ લિરિક્સ હોય ને એની સાઈડમાં ગુજરાતી હોય કે હિન્દી હોય, જે પણ લેંગ્વેજનું હોય, એટલે મધર્સ અને બાળકો બંને દે કાન્ટ મિસ ઇટ, એ લોકોને વિઝ્યુઅલમાં એ ફોન્ટ્સ આવતા. કારણ કે હવે બહુ જ ઓછા એવા મમ્મીઓ છે, મધર્સ છે, કે જે પોતાના બાળકોને બાળ ગીતો સંભળાવી શકે. બરાબર. એટલે એ તમારા થકી આ જેવા બાળ ગીતો છે એનાથી ગુજરાતી જીવંત રહે છે એમ કહી શકાય. ખાસ કરીને તમે જે ગુજરાતી ગીતોને બધું ગાય છે, અને તમારું ઘણી બધી જગ્યાએ સન્માન પણ થયું છે, અને મને ખ્યાલ છે ત્યાં તમને ઘણા બધા એવોર્ડ્સ પણ મળ્યા છે. લલિતાબેન, તેની વાત કરશો કે અત્યાર સુધી આપને કેવા કેવા એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા? સૌથી પહેલા તો કહું, બહુ જ નાની હતી ત્યારે એક અહીંયા અખિલ હિન્દ મહિલા પરિષદમાં કોમ્પિટિશન થતી હતી. 3-4 વર્ષ હું સળંગ જીતી હતી, અને હવે અમે બી કન્ટિન્યુ કર્યું છે. નાઉ વી સપોર્ટ દેટ ઓર્ગેનાઇઝેશન, અને દર વર્ષે એમાં કોમ્પિટિશન થાય છે. અને એના પછી ટાઈમ્સ વુમન પાવરનો એવોર્ડ છે, કે ફિકી એવોર્ડ છે, પંડિત ઓમકારનાથ એવોર્ડ, ફોર્બ્સ ઇન્ડિયાનો એવોર્ડ, GCCIનો એવોર્ડ, અને ગૌરવ પુરસ્કાર પણ મળેલું છે. એટલે આ બધા જુદા જુદા એવોર્ડ્સ. નવરાત્રિમાં ખાસ ગીતોનો નવો આલ્બમ મૂકવાનો હોય, તમારા લાઈવ પ્રોગ્રામ હોય, તેના માટે તો ઘણા વખત પહેલાથી તૈયારી કરવી પડતી હશે ને, નવા ગરબાની ને? તો એ કઈ રીતે કરો છો? કંઈક દર વખતે કંઈક નવું આપવાનો પ્રયત્ન કઈ રીતે? હા, દર વખતે અમારી પહેલા તો 3 મહિના પહેલા આવું મારી 80% ટીમ સેમ હોય, પછી 20% ટીમ થોડા અમે આર્ટિસ્ટ ચેન્જ કરીએ. એક એ હોય જે એક સરસ ગ્રુપ બને. પછી અમારું કોઈ વખત નોનસ્ટોપ હોય, કોઈ વખત સેપરેટ રાસ ગરબા અને એની સ્ક્રિપ્ટ બને. દરેક જગ્યાની જુદી જુદી સ્ક્રિપ્ટ બને, એની તૈયારી હોય, રિહર્સલ્સ કરીએ. અને આ વખતે તો એટલી ઇન્ટરેસ્ટિંગ છે કે હું ગુજરાત, ઇન્દોર, મુંબઈ અને દિલ્હી 4 જગ્યાએ પ્રોગ્રામ્સ નવરાત્રિના કરવાની છું. અને ગુજરાતમાં પણ આપણા અમદાવાદમાં, ગાંધીનગરમાં, મહેસાણા અને જામનગરમાં છું. વાહ! નવા આર્ટિસ્ટો વિશે શું કહેશો? તમારો કેવો અનુભવ રહ્યો? નવા યંગ જનરેશનમાં કેવી તાકાત દેખાઈ રહી છે? બહુ સરસ છે. અને આ વખતે હવે બધાને સમજ બી છે કે શાસ્ત્રીય સંગીતનો બેઝ હોવો જોઈએ લોંગ રન માટે. એટલે આઈ એમ વેરી હેપી કે બધા નવા કલાકારો એઝ અ પ્રોફેશન મ્યુઝિકમાં આવી રહ્યા છે. ઘણા લોકો સાઉન્ડમાં જઈ રહ્યા છે, એઝ અ સાઉન્ડ રેકોર્ડિસ્ટ હોય કે લિરિસિસ્ટ હોય, મ્યુઝિક કમ્પોઝર હોય, અરેન્જર્સ હોય, સિંગર્સ હોય. તો આખી ફિલ્ડમાં ઘણા લોકો આગળ વધી રહ્યા છે, એમાં ડીપમાં નોલેજ લઈ રહ્યા છે. અને પેરેન્ટ્સને પણ હવે સમજ છે કે એવું નથી કે ડોક્ટર્સ બનવું કે લોયર્સ બનવું. આ ફિલ્ડમાં પણ ફાઇનાન્શિયલી બી એટલું ફૂલફિલિંગ થવાની પોસિબિલિટીઝ હોય છે, અને બધાને પેશન હોય અને એમાં આગળ વધવું જ જોઈએ. લલિતાબેન, નવરાત્રિની વાત આવે ત્યારે મુંબઈની નવરાત્રી અને ગુજરાતની નવરાત્રી, તમને શું ફરક દેખાઈ રહ્યો છે? તમે બંને જગ્યાએ કરો છો, બંને જગ્યાએ રહો છો.
ગુજરાતમાં તો હું 100% ટ્રેડિશનલ આપણા ગુજરાતી ફોક સોંગ્સ ગાઉં છું. મુંબઈમાં અમે જ્યારે ગાઈએ ત્યારે જે આપણા થોડા પિક્ચરના ગીતો છે, સપોઝ કે ઢોલી તારો ઢોલ કે ઘૂમર ઘૂમર, નગાડા સોંગ, તો આવા અમે એડ કરતા હોઈએ છીએ થોડું 5-10%, કે મુંબઈમાં જે નોન ગુજરાતી પણ છે એને પણ થોડી વધારે મજા આવે. એટલે આવા પિક્ચરના થોડા ફોક હોય એ અમે થોડા એડ કરીએ. બરાબર. અને કોસ્ચ્યુમ વાઇઝ પણ ફરક રહેતો હશે કે? ના, કોસ્ચ્યુમ વાઇઝ તો પ્યોર ટ્રેડિશનલ. મેં જેમ કહ્યું કે આઈ એમ વેરી પ્રાઉડ ઓફ ગુજરાત. યસ. વિદેશમાં પણ આપણે ઘણા શો કર્યા છે અને ત્યાં પણ વિદેશમાં જઈને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કર્યો છે, તો એની વાત કરશો, ત્યાંના અનુભવની? ચોક્કસ. હું દર વર્ષે જતી હોઉં છું, સ્પેશિયલી યુએસમાં, અને તો ત્યાં ઘણા પ્રોગ્રામ્સ કરું છું. અને સ્પેશિયલી મને ત્યાં જે એક કનેક્શન છે આપણા સંસ્કાર સાથે, આપણી લેંગ્વેજ સાથે, એ જોઈને ખૂબ આનંદ થાય છે કે દે આર મેકિંગ સો મચ એફર્ટ ટુ કે પેરેન્ટ્સ પોતાના છોકરાઓને ભાષા પ્રત્યેનો લગાવ રહે, કે મંદિરમાં જાય, કે એક વિવેકાનંદ સ્કૂલ છે ત્યાં જાય. ને આઈ થિંક ત્યાં તો મંદિર ઇઝ લાઈક અ સોશિયલ ગેધરિંગ પ્લેસ. બધા એકબીજાને મળે ને ત્યાં એ ભાવનાથી બધા એકબીજાને મળે ને ત્યાં પૂજન થાય કે સત્સંગ થાય કે કોઈ બી મ્યુઝિકલ ઇવનિંગ થાય. તો મને ખૂબ આનંદ છે કે ત્યાં અમેરિકામાં એક આખું આપણું એક ભારત, એક હિન્દુસ્તાન ધબકે છે. એબ્સોલ્યુટલી. ત્યાં સેટરડે સન્ડે થતા હશે ને પ્રોગ્રામ? હા, ત્યાં વીકેન્ડ કલ્ચર હોય છે. યસ યસ. અને ત્યાં તમે કયા ગરબા પરફોર્મ કરો? કોઈ વિશિષ્ટ એના માટે અલગ હોય છે? ના, હું આપણા જ ગરબા જનરલી કરતી હોઉં છું ને ડિપેન્ડ્સ કઈ રીતનું રિક્વાયરમેન્ટ છે, ઓડિયન્સ એ રીતે અમે ચેન્જ કરતા હોઈએ છીએ. ત્યાંના કોઈ એકાદ યાદગાર અનુભવ હોય ઇજિપ્તનો કે અમેરિકાનો કે કોઈ કહેશો? ચોક્કસ. મારી ફર્સ્ટ ટ્રીપ આઉટ ઓફ ઇન્ડિયા અને હતી જે મૃણાલીબેન સારાભાઈ સાથે હતી. હું ઇજિપ્ત ગઈ હતી અને એમાં 16 ડાન્સર્સ અને હું એક સિંગર હતી. તો જુદા જુદા ભારતના દેશોના અલગ અલગ ગરબા, અલગ અલગ પ્રકારના ફોક ગરબા અમે ગાયા હતા. તો એ ખૂબ એક અલગ ફિલિંગ હતી. પછી તો સંગીત સિવાય પણ હું ખૂબ ફરેલી છું. મેં બહુ બેકપેક કરેલું છે. સો એ મેં 8 વર્ષ એવું કર્યું હતું કે મારા પપ્પા વોઝ વેરી ડિફરન્ટ ગુજરાતી ફાધર. લાઈક હી used to tell me the best way to study about yourself and life and to get knowledge is traveling. Wow. તો બહુ જ હું 12th બોર્ડ હતી એ પહેલા, ને એ એવરી યર હું એક વખત યુરોપ ગઈ હતી. તો લાયન્સ એક્સચેન્જમાં કે રોટરી એક્સચેન્જમાં કે યુનિવર્સિટી એક્સચેન્જમાં તો હું જઉં તો આ બધો એક્સચેન્જ પ્રોગ્રામ 1 મહિનાનો હોય, પણ પછી 2 મહિના હું મારી જાતે એકલી ફરતી હતી. એટલે એવું કે મને ખબર ના હોય કે હું નેક્સ્ટ ડે ક્યાં જવાની છું. એવી રીતનું બેકપેક મેં કર્યું હતું. અને 3 મહિના હું યુરોપ ને સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ ને જાપાન 3 મહિના રહી હતી. એટલે આવું બધું મેં ખૂબ ફરેલી છું. અને હું બધાને કહું કે ખૂબ ફરવું જોઈએ અને એનાથી ખૂબ આત્મસંતોષ, એક કોન્ફિડન્સ આવે છે. અને બીજું ત્યાંની સંસ્કૃતિ સાથે પણ આપણને પરિચય થાય. અને હવે તો મને લાગે છે કે વિશ્વના દરેક દેશમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતીઓ તો છે જ. એટલે દુનિયાના કોઈ પણ એરપોર્ટ ઉપર જાઓ તો તમને ગુજરાતીઓ તો મળી જ 2-4. એટલે એ રીતે પણ મળવાની મજા આવે અને એ લોકોનું સંગીત જાણવાની મજા આવે કે એ લોકોનું સંગીત. એટલે તમે આટલું ફર્યા છો એનો અનુભવનો લાભ અહીંના શ્રોતાઓને પણ અમુક વાર મ્યુઝિકમાં મળતો હશે કે ત્યાં જે સંગીત માણ્યું હોય. લલિતાબેન, તમે સંગીતને ને બધું તો છે જ, એમાં કોઈ નવા પ્રયોગો કર્યા છે ખરા? હા, જેવી રીતે હું આપને કહું કે રિમિક્સનો જમાનો હતો. જેવી રીતે હું આપને કહું રિમિક્સનો જયારે એક વેવ ચાલતો હતો એ વખતે મેં હલડા અને લોરી પર કામ કરેલું. અને શ્રી નરેન્દ્ર મોદીજીએ એ વખતે એ મારું આલ્બમ લોન્ચ કર્યું હતું અને ખૂબ મને પ્રોત્સાહન આપ્યું હતું. એવી જ રીતે મેં ઘણા આલ્બમ્સ કર્યા હતા. ફ્યુઝન આલ્બમ એક કર્યું હતું મૈકા પિયા, જેનું મેં શૂટિંગ અહીંયા આપણા મહેસાણામાં
સન ટેમ્પલમાં કર્યું હતું, રપિયા ચાંપાનેરમાં શૂટ કર્યું હતું, અને આલ્બમ હેમા માલિની જે લોન્ચ કર્યું હતું. તો આ બધા જે મારા આલ્બમના પ્રયોગો હતા એ ફ્યુઝન પ્યોર ક્લાસિકલ બંદિશ મેં ગાઈ છે, જુદા જુદા રાગોમાં. પણ એનું જે એક સાઉન્ડ પ્રોડક્શન છે રણજીત બારોટજીએ કર્યું હતું, તો એ એકદમ કન્ટેમ્પરરી છે. અને નીલાદ્રી કુમાર અને સત્યજીત તલવારકર ને એ બધાએ એમાં વગાડેલું છે. સો આ બધા એક પ્રયોગ હતા કે ફર્સ્ટ ટાઈમ એક ક્લાસિકલ બંદિશને એક ફ્યુઝનમાં એક સરસ પેકેજ સાથે રિલીઝ કર્યું હતું. તો એ વખતે એક નવો પ્રયોગ હતો. હાલરડા તો મને લાગે છે ભૂલી જ ગયા છે. ના, સાચું કહું, હું તો દરેક પ્રોગ્રામમાં જોઉં છું, મને કોઈક તો મળી જ જાય છે કે મારા તો છોકરાઓ ઊંઘતા જ નથી તારા હલરડાઓ વગર ને તારી લોરી વગર. તો મને એ અને મારા મિલિયન્સમાં વ્યૂઝ છે બધા. આઈ થિંક મારા બાળકોના જેટલા મારા કોન્ટેન્ટ છે અને મારું ડિવોશનલ કોન્ટેન્ટ છે એ બહુ જ બધા લોકોએ પસંદ કર્યું છે. સો આઈ એમ વેરી હેપી કે બટ યસ, એટલે જ મેં એને કન્ટેમ્પરરી સાઉન્ડમાં મૂક્યું છે. એનું વિઝ્યુઅલાઇઝેશન સારું કર્યું છે કે એક મધર અને નાના બાળકો જોઈ શકે. એટલે સારું છે કે તમે આ રીતે પ્રયત્ન કરે, કારણ કે હવે બહુ મારી જાણમાં બહુ ઓછા એવા ગાયકો છે કે જેવું હાલરડા ગાતા હોય કે અથવા તો એને પોપ્યુલર કરવા પ્રયત્ન કરતા હોય. તમે એક સ્તુત્ય પ્રયાસ કર્યો કે જેથી આપણી આ ભવ્ય પરંપરા જે હાલરડાની છે એ જીવંત રહે, ને આજની પેઢીના બાળકો પણ એ હાલરડા સાંભળી છે. એટલે ખૂબ એ મજાની વાત છે. તમે આ બધાની સાથે સંગીતનો મત છો, તમે વિદેશમાં પ્રવાસ કર્યો છે, પણ એવું પણ જાણવા મળ્યું છે કે તમે ખૂબ એનિમલ લવર છો, સાચી વાત? યસ, મને લાગે છે કે એવરી ડે 15-20 મિનિટ મારી હું એમાં ફાળવું છું અને મને ખૂબ પ્રેમ છે. અને આઈ રેસ્ક્યુ સ્ટ્રે ડોગ્સ ને સ્ટ્રે કેટ્સ, અને મને ખૂબ એવી ઈચ્છા છે કે હું ખૂબ વધારે કાર્ય એના માટે કરું. અને આપણે બધાએ કમ્પેશનેટ રહેવું જોઈએ પ્રાણીઓ પ્રત્યે, જે મૂંગા પ્રાણીઓ છે. You know, life is so beautiful and there are so many things to enjoy. And why not enjoy without hurting a single soul? So I always feel that let's be compassionate to each and every soul in this planet. પ્રાણીઓ પર પણ સંગીતની અસર તો થતી હોય છે. હા, બહુ થાય છે. મને તો ઘણી વખત હું રિયાઝ કરું છું તો મારા જે પેટ્સ છે એ તો મારી બાજુમાં શાંતિથી બેસી જાય, બધી બિલાડીઓ પણ બેસી જાય. તો આઈ થિંક મારી આજુબાજુ બધા પ્રાણીઓ છે તો એબ્સોલ્યુટલી દે લવ મ્યુઝિક. હા, એટલે જ કહું કે એ લોકો પર પણ મ્યુઝિકની અસર થતી હોય છે. હવે તો લાલિત્યબેન, મ્યુઝિક થેરાપી પણ એક નવો આખા ચાલી રહી છે કે મ્યુઝિકથી રોગ હોય એને શાંત કરવાની વાત થઈ રહી છે. આપ શું માનો છો, કેટલી ઉપયોગી છે મ્યુઝિક થેરાપી? આજનો જે એક યુગ છે એમાં સ્ટ્રેસ લેવલ, એન્ઝાયટી લેવલ, ચેલેન્જીસ ખૂબ વધી ગઈ છે. તો આવા વાતાવરણમાં આપણે એક મ્યુઝિકને એઝ અ થેરપી લઈએ, એને એન્જોય કરીએ અને એ સ્ટડી કરીએ તો આઈ એમ શ્યોર ઇટ વિલ હેલ્પ. મેડિટેશન વિલ હેલ્પ એઝ વેલ એઝ મ્યુઝિક થેરપી. લાલિત્યબેન, સંગીતની વાતો ચાલી રહી છે. મને અત્યારે પૂછવાનું મન થાય કે તમારું ગમતું કોઈ ગીત હોય, બરાબર, કે જેને તમે બહુ ચાહતો હો, તમે જયારે એકલા હોવ અને ગણગણતા હો, તો એવી કોઈ ઝલક અમારા શ્રોતા મિત્રોને સંભળાવશો? શ્રોતાઓને તો તમારા બધા ગીતો ગમે છે, પણ તમારું ગમતું કોઈ ગીત કે ભજન કે ફ્યુઝન? ચોક્કસ. અત્યારે વરસાદ ખૂબ પડી રહ્યો છે તો એક વરસાદને ધ્યાનમાં રાખીને એક ગીત ગાઉં. बरखा बहार करके श्रृंगार बागों में आई सैया उड़ने लगी हूँ खिलने लगी हूँ आके थाम बैया बरखा बहार करके श्रृंगार बागों में आई सैया उड़ने लगी हूँ खिलने लगी हूँ आके थाम बैया. વાહ, ખૂબ મજા પડી ગઈ. એકાદી ગરબાની ઝલક અમારા શ્રોતાઓને સંભળાવશો? તમારા ગરબાના આલ્બમ્સ બહુ હોય છે. ડાકલાનો પણ હમણાં તમે એક નવો પ્રયોગ એને કર્યો છે, તો એની એકાદી ઝલક. એક ઢોલીડાના ઢોલ આલ્બમમાંથી ગાઉં. હે રૂડા ઢોલીડાના ઢોલ મુને સાંભરે રે લોલ, રૂડા રૂડા ઢોલીડાના ઢોલ મુને સાંભરે રે લોલ, મારું હૈયો
મારો હૈયો રમે છે ની સંગ મારેલો હો 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 હે રૂડા ઢોલીડાના ઢોલ મુને હાંભરે રેલો રૂડા રૂડા ઢોલીડાના ઢોલ મુને હાંભરે રેલો. વાહ, મજા આવી ગઈ. આમ તો તમને સીડીમાં કે પેનડ્રાઈવમાંથી સાંભળ, પણ આજે તમારું લાઈવ સાંભળવાની ખૂબ મજા આવી ગઈ. લાલિતાબેન, આ ક્ષેત્રે જે કલાકારો અત્યારે સંઘર્ષ કરી રહ્યા છે, તાલીમ રહી રહ્યા છે, તો એણે શું શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? સૌથી પહેલાં તો જે ક્ષેત્રમાં આગળ વધવું છે એનું ડીપ નોલેજ, એની શિક્ષા, અને એને પછી ધીરે ધીરે લોકો તરફ લઈ જવા માટે, લોકભોગ્ય બનાવવા માટે ના પ્રયત્ન કરવા જોઈએ. અને આજકાલ તો સોશિયલ મીડિયા ને એ બધું ખૂબ ઇઝી થઈ ગયું છે, એટલે મને લાગે છે કે પહેલાની જેટલી ચેલેન્જીસ હવે નથી ટુ કે બહાર આવવા માટે કે પોતાનું જે બી આવડત છે એને બહાર લાવવા માટે. તો મને લાગે છે પહેલા એક પૂરું સમજ, એક શિક્ષા લેવી જોઈએ જે બી ક્ષેત્રમાં હોય, ને પછી એને ધીરે ધીરે આપણે બહાર લાવવું જોઈએ. એટલે શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવી તો ખૂબ જરૂરી છે, કોઈ પણ સુગમ ગાવું હોય કે લાઈક ક્લાસિકલ. યસ યસ યસ, એબ્સોલ્યુટલી. અને રિયાઝ શરૂઆતના સમયમાં કેટલા કલાકનો કરવો જોઈએ જ્યારે ઇનિશિયલ સ્ટેજ હોય? 3-3 કલાક કરવો જોઈએ મિનિમમ ઇનિશિયલ સ્ટેજમાં. અને સૌથી પહેલા તો જે ખરજનો રિયાઝ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઉઠીને સીધું જેટલું અર્લી ઉઠાય એટલું બેટર છે, પણ જ્યારે બી ઉઠે ત્યારે એક ખરજનો રિયાઝ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા એવું કહેતા હોય છે કે અત્યારે ક્લાસિકલ મ્યુઝિક સાંભળનારા બહુ ઓછા છે, ફિલ્મ મ્યુઝિક અથવા તો સુગમ સંગીત વધારે સાંભળે છે, તો શું આ વાત સાચી છે? હા, ડેફિનેટલી. એટલે શાસ્ત્રીય સંગીતની કમ્પેરિઝનમાં જે કોમર્શિયલ મ્યુઝિક છે કે જે સુગમ સંગીત છે એ સાંભળનારા લોકો ડેફિનેટલી વધારે છે. પણ જે સુગમ સંગીત પણ ગાય છે, કે જે ફ્યુઝન ગાય છે, જે ભજન ગાય છે, ગઝલ ગાય છે, આ બધાનો બેઝ જેનો પણ ક્લાસિકલ છે, એ લોકો, એ કલાકારો ખૂબ આગળ વધે છે અને લાંબા સમય સુધી લોકો એમને સાંભળતા રહે છે. એ ફરક છે. એટલે ટૂંકમાં જે કલાકાર હોય સંગીત ક્ષેત્રે એને બધું જ ગાવું જોઈએ, ગઝલ છે, ભજન છે? ના, એવું નથી કહેતી હું, એવું જરૂરી નથી. પણ જે પણ ગાય, કોઈને જરૂર નથી કે અલગ અલગ પ્રકારનું ગાવું જોઈએ. જે પણ ગાય, કોઈને એવું હોય કે હું ખાલી ભજન ગાઉં, કોઈને એવું હોય હું ગઝલ ગાઉં, કોઈને એવું હોય કે હું પિક્ચરના જ ગીતો ગાઉં. જે પણ ગાય, પણ એનો બેઝ ક્લાસિકલ હોય, અને તો પછી એ વધારે લોકભોગ્ય બનશે અને પોતાને વધારે આનંદ આવશે અને લાંબા સમય સુધી લોકો એનો લાભ લઈ શકશે એ સંગીતનો. પણ તમને સાંભળનાર વખત તો કહેશે કે લાલિત્યબેન તો બધું જ ગાય છે, કે ગરબા પણ ગાય છે, ડાકલા પણ ગાય છે, ભજન પણ ગાય છે, બરાબર છે? તો આપણે એવું વર્સેટાઇલ લાલિત્યબેન જેવું બનવું જોઈએ. ચોક્કસ વર્સેટાઇલ બનવું જોઈએ. અને પણ એવું પણ ના થવું જોઈએ કે માસ્ટર ઓફ ઓલ એન્ડ જેક ઓફ નન. એટલે હું એમ કહું કે એક પ્રકારને જો પકડ્યું હોય એને પહેલે માહિર કરવું જોઈએ, એના પર સંપૂર્ણ સેટિસ્ફેક્શન, એના પર સંપૂર્ણ નોલેજ આવે, એને સંપૂર્ણ રીતે એમાં સક્સેસ મળે, પછી તો બધું કરાય જ છે. તમારી સફળતાનું રહસ્ય શું? મારી સફળતાનું રહસ્ય એક તો આત્મવિશ્વાસ, ખૂબ ખૂબ હાર્ડવર્ક, પોઝિટિવિટી અને સરળતા. આઈ થિંક I'm very simple and straightforward person. Yes, that's all. લાલિતીબેન, તમે મ્યુઝિક માટે અમદાવાદ વતન છોડીને મુંબઈ રહો છો, એકલા રહો છો પાછો. જી, આ એક મોટી ચેલેન્જ પણ છે. યસ, બહુ વર્ષો પહેલા મેં એક આ ડિસિઝન લીધેલું અને ઘણી ચેલેન્જીસ આવે, હજુ પણ આવે છે. પણ જેમ મેં કહ્યું કે બીકોઝ ઓફ પોઝિટિવિટી અને એક સરળ આપણે રહીએ તો બધું એવરીથિંગ ફોલ્સ ઇન રાઇટ પ્લેસ. તો મારું પણ એવું છે કે
બસ એકલા રહેવાનો પણ એક આનંદ છે અને આઈ એમ વેરી હેપી કે આઈ ટુક દેટ ડિસિઝન કે મારે મુંબઈમાં રહેવું છે. કર્મભૂમિ થઈ ગઈ છે અત્યારે મારી, પણ ડેફિનેટલી આપણું અમદાવાદ, ગુજરાત, મારી રૂહ અહીંયા જ છે, એટલે અહીંયા હું આવતી જતી જ હોઉં છું. સંગીત સિવાય બીજો કોઈ તમારો શોખ ખરો? સંગીત તો તમે બાય પ્રોફેશન પણ છે, પણ એ સિવાય નવરાશના સમય બીજું કંઈ તમને કરવાનું ગમે એવું? Animals, I rescue them, I spend time with them, we have very good connection. અમે એકબીજા સાથે વાત કરીએ અને that's my recreation time. I try to do whatever I can and spend time with animals. અને પહેલા હું કહ્યું ને, ટ્રાવેલિંગ કરતી હતી. લાલિતબેન, તમે તો પોતે આટલું સરસ ગાઓ છો, પણ એ સિવાય પણ તમે ઘણા બધા ગુજરાતી કલાકારોને પ્લેટફોર્મ આપ્યું છે, તો એની વાત કરશો? ઘણા બધા ગુજરાતી કલાકારો, જેમ મેં કહ્યું કે મેં લેજેન્ડરી આર્ટિસ્ટનું પ્રિઝર્વ કર્યું છે, નવા કલાકારોના ઘણા બધાના ફર્સ્ટ સોંગ્સ, ફર્સ્ટ ઇનિશિયલ આલ્બમ્સ અમારે ત્યાંથી રિલીઝ થયા છે. અમે લોકોએ ફ્રોમ લતા મંગેશકરજી, આશા ભોંસલેજી, ઉષા મંગેશકરજી, પુરુષોત્તમ ઉપાધ્યાયજી, આશિષ દેસાઈ, ગૌરાંગ દેસાઈ, કીર્તિદાન ગઢવી, ઓશમાન મીર, આદિત્ય ગઢવી, પાર્થિવ, ઐશ્વર્યા, હિમાલી, પ્રહર, બધાના ઘણા બધા ગુજરાતી કલાકારોનો સંગીત અમે રિલીઝ કરેલું છે. ઘણા બધા ગુજરાતી ફિલ્મનું મ્યુઝિક અમે રિલીઝ કરેલું છે, જેવી રીતે રેવા છે, પપ્પા તમને નહીં સમજાય, દિયા ધ વન્ડર ગર્લ. તો એવી રીતે ખૂબ ગુજરાતી સંગીતને અમે પ્રમોટ કરીએ છીએ. ઓવરઓલ બધી જ પ્રકારના સંગીતને અમે કોશિશ કરીએ છીએ કે સારું પ્રોડક્શન અમારે ત્યાંથી રિલીઝ થાય, ઘણા જુદા જુદા કલાકારોનું સંગીત સારી રીતે પ્રમોટ થાય, પ્રિઝર્વ થાય, એ અમારો પ્રયત્ન સતત ચાલુ હોય છે. ખૂબ મજા પડી લલિતબેન તમારી સાથે આજે વાત કરવાની. તમારે ખૂબ સાંભળેલું, તમને સાંભળતા પણ રહીએ છીએ અલગ અલગ પ્રકારમાં, પણ આજે રૂબરૂ આપવા મળ્યા અને તમારી આખી સંગીતની જર્ની અને તમારા અનુભવો એ વિશે આખી જે ખોલીને વાત થઈ, અમારા જે શ્રોતા મિત્રો અત્યારે સાંભળી રહ્યા છે, લાખો શ્રોતા મિત્રો, એને પણ ખૂબ મજા પડી હશે. આજે આપનું ખૂબ બિઝી શેડ્યુલ હતું, છતાં પણ આપ સમય કાઢીને અહીં આકાશવાણી સ્ટુડિયોઝમાં આવ્યા, અમારા શ્રોતા મિત્રો સાથે વાત કરી, તે માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ. આજના આ કાર્યક્રમમાં આપે પ્રસિદ્ધ ગાયક કલાકાર લાલિત્ય મુનશાની મૌલીન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.